આજે હું તમારી સાથે શેર કરીશ કચ્છી દાબેલીની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। દાબેલી બનાવવા માટે પહેલાં આપણે તેની ઘડી ચટણી બનાવી લઈશું। તો તેના માટે મેં અહીં આંબલી અને ખજૂરને 2 થી 3 કલાક માટે મેં અહીં પાણીમાં પલાળી રાખી હતી। હવે તેને આપણે ક્રશ કરી લઈશું અને ગાળણી વડે તેને આપણે ગાળી લઈશું। આ રીતે આપણે ચમચીની મદદથી આ રીતે સરસ ગાળી લીધી છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તીખાશ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। મેં અહીં લાલ કાશ્મીરી મરચુંનો ઉપયોગ કરેલો છે, તેનાથી કલર સરસ આવશે। સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેમાં આપણે ગોળ એડ કરીશું અને તેને આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને તેને આપણે ઉકાળી લઈશું। કલર પણ એકદમ સરસ આવી ગયો છે। આ રીતે આપણે તેને ઉકાળીશું અને ચટણી થોડી ઘટ થાય અને આ રીતે ઉકળી જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડી થવા દઈશું। હવે આપણે લસણની ચટણી બનાવીશું। તો તેના માટે આપણે 13 થી 14 કળી લસણની લીધી છે અને તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું। તેમાં થોડું પાણી એડ કરીને તેની પેસ્ટ બનાવી લઈશું। તો તૈયાર છે આપણી લસણની ચટણી। હવે આપણે દાબેલીનો મસાલો બનાવી લઈશું। તો તેના માટે 6 થી 8 બટાકા લીધા છે અને તેને બાફી લીધા છે। તેમાં આપણે દાબેલીના મસાલાને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। દાબેલીનો મસાલો તમારે ઘરે બનાવવો હોય તો મેં રેસીપી શેર કરેલી છે। મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે એક પેન લઈશું અને તેમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લઈશું। તેમાં આપણે મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે દાબેલીનો જે મસાલો યુઝ કર્યો છે તેમાં બધા જ મસાલા એડ કરેલા છે, એટલે આપણે કોઈ જ વસ્તુ અંદર એડ કરવાની નથી। તેમાં આપણે ખજૂર આંબલીની જે ચટણી બનાવી છે તે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે એકદમ ઢીલો જ આપણે દાબેલીનો મસાલો બનાવીશું। દાબેલીનો મસાલો આપણો રેડી થઈ ગયો છે। દાબેલીના મસાલાને આ રીતે આપણે ડીશમાં લઈ લઈશું અને તેના ઉપર આપણે ડુંગળી એડ કરીશું અને તૂટી ફ્રૂટી એડ કરીશું અને તેના ઉપર આપણે મસાલા સિંગ એડ કરીશું। આ રીતે આપણે બધું જ મસાલો કરી દઈશું પછી આપણે દાબેલીમાં તેને આસાનીથી ભરી શકીશું। તેના પર આપણે થોડા ધાણા એડ કરીશું। હવે આપણે દાબેલીનો મસાલો રેડી છે અને બંને ચટણીઓ રેડી છે। હવે આપણે આ રીતે કોર્નરની સાઈડથી આપણે આ રીતે કટ કરી લઈશું। બીજા પાવને પણ આપણે આ રીતે કટ કરી લઈશું। હવે તેમાં આપણે જે લસણની ચટણી બનાવી છે તેને આપણે લગાવી લઈશું। બંને સાઈડ આ રીતે સરસ રીતે લગાવી લઈશું અને પછી આપણે ખજૂર આંબલીની ગળી ચટણી પણ લગાવી લઈશું। હવે તેમાં આપણે દાબેલીનો મસાલો લગાવી લઈશું। હવે થોડી મસાલા સિંગ પણ એડ કરીશું। ઘરે કેવી રીતે મસાલા સિંગ બનાવી તેની રેસીપી પણ મેં શેર કરેલી છે। તો આ રીતે આપણે બીજી દાબેલીની પણ રેડી કરીશું। હવે આપણે એક પેનમાં બટર લગાવી લઈશું અને તેમાં આપણે દાબેલીને બંને સાઈડ સારી રીતે શેકી લઈશું।
મેં મારી ચેનલ ઉપર મસાલા સિંગ દાબેલીનો મસાલો અને આ જ મસાલાથી બનતી કચ્છી કડક અને દાબેલી પરોઠા પણ બનાવેલા છે. તેની રેસીપી મારી ચેનલ પર મૂકેલી છે. તો તૈયાર છે આપણી કચ્છી દાબેલી, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.